આમ તો હું અહીંયા 2-4 વખત આવી ગયો છું અને જજ તરીકે ઇનફેક્ટ પહેલી વખત આવું છું. ક્રોકમાં મારા પ્રોગ્રામ્સ થતા રહે છે. બેઝિકલી હું જામનગર જિલ્લામાંથી છું, ગઢવી છું. અને ખાસ આમ તો મારું ક્ષેત્ર છે ગુજરાતી લોક સાહિત્ય, ગુજરાતી લોક સંગીતની. પણ અમદાવાદમાં 3-4 વર્ષ આવ્યા પછી ટ્રેક ઉપર પણ ગાઉં છું. ચારણ કન્યા સાંભળવા જેવું હોય છે. અને આ બધા પાર્ટિસિપેટોને ખૂબ ખૂબ અમારા શુભેચ્છાઓ. જજ તરીકે અમે કોશિશ કરશું આપને પ્રોપરલી જસ્ટિફાઈ કરવાની. આમ જુઓ તો કીધું ને કે જજ કરવું અઘરું બી છે અને જજ કરવું સહેલું બી છે. એક જ ખાલી 2-4 શબ્દ શરૂઆત કરે ત્યાં સૌથી પહેલાં તો ત્યાં ખબર પડી જાય કે હવે આમાં જજ કરવા જેવું કાંઈ છે કે નહીં. બરાબર ને? નાનું છોકરું હોય 6 મહિનાનું, એને આમ માં સુવડાવવું હોય ઘોડિયામાં, પછી આમાં તાલ લઈ અને એ બધું બરાબર મેળ ખાય તો જ બાળક સુવે, નકર ન સુવે. એટલે નાના છોકરાને બી ખબર પડતી હોય કે તાલ લઈ અને રાગ ને આ બધું શું છે. એટલે એવું છે, અમે અમારી રીતે બેસ્ટ ટ્રાય કરશું. આપ સૌને ફરીથી શુભેચ્છા. થેન્ક યુ.